હું તમને એક ધાબા ઉપર એટલે 8x12નું ધાબું છે. એ ધાબા ઉપર આપણે બકાલું વાવ્યું છે. એટલે જો આ સરસ મજાની રીંગણી છે. જુઓ તમે, એટલી સરસ રીંગણી દેખાય છે. પણ આ દિવાલ ઉપર જે થમ્સઅપની બોટલ હોય, પછી આઈસ્ક્રીમનું ડબલું હોય, જો એમાં બધે પાલક વાવ્યો છે. એક કુંડામાં કારેલી વાવી છે. જો કારેલા છે, સરસ મજાના કારેલા છે. પછી એની બાજુમાં દૂધી વાવેલી છે. જો આ ટમેટીનો રોપ નાખેલો છે. એક કુંડામાં પોપૈયું વાવેલું છે. પછી આ તગારું છે, તૂટેલું તગારું, એમાં ભીંડા વાવ્યા છે. અને એક તગારું તૂટેલ છે, એમાં સોળી વાવી છે. જો આ દૂધી સરસ મજાની દૂધી થઈ છે. હવે આ રીંગણી છે. જુઓ તમે રીંગણી, આ જે છે ને, બતાવું તમને. આ ગોટા રીંગણા છે. આ જે પેલા મોટા રીંગણા ગોટા થાય ને, એ રીંગણા છે. પછી એની બાજુમાં ડોલી છે. જો કેવડા રીંગણા આવે છે. જોવો, બહુ સરસ રીંગણા આવે છે. પછી આ એક ડ્રમ છે. ડ્રમ 20 લીટરનું, 50 લીટરનું ડ્રમ છે. એ ડ્રમની અંદર આપણે પાપડી વાવેલી છે. ઉપર પાપડી વાવેલી છે. પછી ગુવાર વાવેલો છે. એની નીચે આવી રીતે જો ફાંડા પાડી બધી ઊંચે બેસી જાઓ એટલે જો એવા ઓલા ગ્રાઇન્ડરથી ફાંડા પાડ્યા. એમાં રીંગણીના રોપડા વાવ્યા છે. જોવો, પછી આમાં તરબૂચના 2 વેલા વાવ્યા છે. જે આમાં તરબૂચ વાવ્યા છે. આમાં એક તરબૂચ વાવ્યો છે. 2-3 તરબૂચ વાવ્યા છે. હવે એ ફરતા એવા એક ડ્રમની અંદર આપણે 12 આવા ચોરસ હોલ પાડ્યા છે. અને કાળી માટી અને ગાયનું છાણ એ 2 ભરી દેવાનું. બહુ સરસ થયું છે. આ જો એક નેટનો વેસ્ટ નીકળ્યો હતો ને, એમાં કોથળો બાંધી અને એનું કુંડું બનાવ્યું. એમાં 2 તુરિયાના વેલા વાવ્યા છે. સરસ. જો આ દીપ ગોઠવેલી છે હોતી. પછી આ ઓલું ડબલું છે. ડબલાની અંદર સોળી વાવી છે. જો હવે સોળીની અંદર પણ ફૂલ ઉગડે છે. સરસ વેલા સોળી છે. જો એની માથે ચડી ગઈ, માંડવા માથે ચડી ગઈ. આ દિવાલ છે. ધાબાની ફૂટપાયરી કહેવાય ને, એ ફરતી બોર્ડર છે. એની ઉપર જો આ કેન મૂક્યા છે. એ દિવાલ ઉપર છે. પછી આ નાનું ડબલું છે. જો એમાં સરસ કેવડા મરચાં છે. જો સરસ. એના નીચે પછી ભેગો સોળીનો છોડ વાવ્યો છે. પછી આ પાલક વાવ્યું છે. જુઓ, પછી આપણે ઓલા ઉકળા નિગમ કહેવાય ને, ટમેટી, ઓલા ઝીણા વણમાં બહુ ઝીણા ટમેટા થાય, એ ટમેટી વાવી છે.
અને આ જો આ રીંગણીનો છોડ છે, કેટલો સરસ છોડ છે, જો બહુ સરસ. આ એક કુંડામાં રીંગણી છોડ છે. પછી જો આ વાલ વાવ્યા છે, પેલા સોળી બહુ સરસ થઈ છે. અને જુઓ આ મરચી હું તમને બતાવું, આવી આપણે ખેતરમાં ન થાય. આ 3 કુંડામાં વાવેલી છે, 4 કુંડામાં મરચી વાવેલી છે. જો 1 અને આ 2, જો કેવડી મરચી થઈ છે. બહુ મરચાં આવ્યા છે. ચાર કુંડા છે. જો મરચી છે. પછી જોઈએ તો આપણે આ એક ગુલાબનો છોડ રાખ્યો છે, એક કુંડું રાખ્યું છે મેં. કાયમ ભગવાનને એકાદું 2 ફૂલ દે. પછી આ થમ્સઅપના બોટલ છે, એમાં પોપીયું વાવેલું છે. આમાં ધાણા વાવ્યા છે. આજે એક ઝીણી ટમેટી આવે છે, જો કોઈ નિગમની નહીં, પણ એ નિગમની ટમેટી રોપ બનાવેલો છે. આ પાલક વાવેલો છે. આ ડબલા જ છે હો, નાના. આમાં ગુવાર વાવેલો છે. આ જે ડબલું છે એ બહુ એમ કહેવાય કે કાંટાવાળી રીંગણી. હું જ્યારે ઘણા વર્ષો પહેલાં અમારે એક રીંગણી વાવી હતી, અત્યારે મેં કાંટાવાળી રીંગણી ગોતી અને એનો રોપ નાખ્યો છે. આમાં જો પાલક વાવેલા છે. પછી આમાં નોખા બધા એમાં ગુવાર વાવેલા છે. આમાં ગુવાર વાવેલો છે. આ સીભડા વાવેલા છે.